every man is born as the emperor and died as a beggar. We are really by heart emperor. When we are living with emotion, we are emperor. But when we are living by mind, by intelligence, with the rules and regulations and customs and systems and methods of society, we are beggars. આખી જિંદગીમાં ભિખારીની જેમ દોડ દોડ કરીએ છીએ. જન્મે ત્યારે કશું નહોતું. ત્યારે આપણે રાજા હતા, બાદશાહ હતા, બાદશાહોના બાદશાહ, કદાચ પરમાત્મા. સહજ સરળ નિર્દોષ પ્રેમમય સ્વાર્થહીન વ્યક્તિત્વના માલિક ઈશ્વર જ હતા આપણે. We were emperor of emperor at that time when we born. જન્મ્યા ત્યારે તો રાજાઓના બી રાજા હતા. પણ પછી જેવી સમજણ આવીને સમાજમાં ગયા, ઘૂસ્યા સમાજમાં, લાગણીઓ ગાયબ. લાગણીઓ તો ક્યાં હતી જ્યારે માની છાતીએ ચોંટીને માના ધાવણ પીધાતા ત્યારે લાગણીઓ હતી. જે દિવસે માનો ખોળ છોડીને ચાલતા થયા, ચારના બદલે 2 પગે, એ દિવસે લાગણીઓનું રાજ્ય પૂરું થઈ ગયું. હવે તમે સમાજ કહે છે એમ ચાલતા થયા. સમાજ કહે છે દોડ, જમીન મકાન દાગીના જર જવેરાત, નોટો, કમાણી, ધંધો, નોકરી, સત્તા, પ્રતિષ્ઠા, સંબંધો, દોડ. હવે આપણે દોડતા થયા અને આ બધું હજી વધારે લઈ આવીએ, હજી વધારે લઈ આવીએ. એન્ડ વી કન્ટિન્યુ બેગિંગ. સતત દોડ્યા કરતો, માંગ્યા જ કરતો. હજી જોઈએ છે, હજી જોઈએ છે. ભિખારી વૃત્તિ છે, ભિક્ષુક. બસ આપણે મૃત્યુ સુધી ભિખારીના ભિખારી જ રહ્યા. છેલ્લા શ્વાસ સુધી બી આપણે માંગતા જઈશું. હજી 2 મકાન વધે તો સારું, હજી જમીન વધે, હજી સત્તા વધે, હજી પ્રસિદ્ધિ વધે. બસ હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. We never say no more. We are asking for have more, have more, have more. હજી જોઈએ છે. ભિખારીઓ કોઈ દિવસ થાક્યા છે? નથી થાક્યા. અને પછી હૃદયમાં જે સમ્રાટ ની ભાવના હતી, આપી દઉં બધું જ, જે ઉદારતા હતી, જે મહાનતા હતી, એ ખોવાઈ ગઈ. કેમ કે હવે ભેગું કરીએ છીએ તો આપીએ શું કામ? હવે હું નહીં આપું. બસ રાજા તરીકે જન્મેલો માણસ કબરમાં જશે ત્યારે ખાલી હાથે જશે. 6 ફૂટની જગ્યા 8-10 ફૂટનું કપડું ઓઢાડવામાં આવશે. બીજું બધું જે સમાજે આપ્યું હતું એ સમાજ પાછું લઈ લેશે. અગેઇન યુ આર બેગર. વસ્ત્રહીન, નગ્ન, કશું નહીં એવા આવ્યા હતા. બસ એ જ રીતે પાછા જતા રહો. પણ આવ્યા ત્યારે તો ઈશ્વર બનીને આવેલા. સો વી વેર એમ્પરર. ત્યારે સમ્રાટ હતા. હવે જઈએ છે ત્યારે ભિખારી બનીને જઈએ છે. વી આર બેગર્સ નાઉ.